માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે આપણી રામબાણ ટોપર બેચ અને રામબાણ ટોપર બેચની અંદર ધોરણ 12 અને વિષય આપણો ગુજરાતી વિષયની અંદર આજે આપણે આપણું ચેપ્ટર નંબર 5 જેનું નામ છે રામબાણ. શું છે? રામબાણ. સરસ મજાનું ચેપ્ટર છે અને મસ્ત ચેપ્ટર છે. આમ ભણીશું તો મોજ આવી જશે એવું ચેપ્ટર છે. આપણે આગળ સત્યાગ્રહ ચેપ્ટરને એકદમ કમ્પ્લીટ પૂરું કરી દીધું છે અને આજે આપણે ચેપ્ટર 5 જેનું નામ છે રામબાણ. અને જો અહીંયા કેવું સરસ મજાનું આપણા પ્રભુ શ્રી રામનું એ બાણ છે. શું કહેવા માંગે છે આ પદ્ય? વાત કરવી છે આ પદ્યની. ચલો આગળ વધીએ છીએ આપણે આપણા ટોપિકમાં. ધોરણ 12 ગુજરાતી આપણું ચેપ્ટર નંબર 5 જેનું નામ છે રામબાણ. હવે પહેલા જ તે તમને એક વસ્તુની ખબર છે કે આપણે જ્યારે પણ કોઈ પદ્ય ભણીએ છીએ, ગદ્ય ભણીએ છીએ, ચેપ્ટર ભણીએ છીએ, તો એમાં આપણે સૌથી પહેલા જે પણ કાવ્ય હોય કે એ ગદ્ય હોય, પાઠ હોય, તો એનો આપણે પહેલા તો સાહિત્ય પ્રકાર યાદ રાખવો પડે. તો આ જે રામબાણ છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો પદ અને ભજન. તમે એને પદ પણ કહી શકો, ભજન પણ કહી શકો, પણ આપણે ભેગું રાખવાનું, પદ અને ભજન. હવે એક વસ્તુ સમજાવી દઉં મારા વાલા, મારા કલેજાઓ. અહીંયા છે રામ. રામની વાત આવી છે તો રામ ભગવાન હતા. તો ભગવાનનું આપણે શું કરીએ? ભજન કરીએ. શું કરીએ? ભજન કરીએ. અને ભગવાનને જે લોકો માનતા હોય એને ભગત કહેવાય. નહીં કહેતા કે આ તો ભગવાનના ભગત છે, એટલે કે ભગવાનને બહુ માને છે. તો અહીંયા જે વ્યક્તિ છે જેમને આ લખ્યું છે, આ સાહિત્ય પ્રકાર જે લખ્યો છે રામબાણ, જે લખ્યું છે એના લેખક છે ધના ભગત અને એનો સાહિત્ય પ્રકાર છે પદ ભજન. તો જો હવે તમને ત્રણની લિંક હું તમને બાંધીને આપી દઉં. ધના ભગત. ધના એ શું હતા? ભગત હતા. કોના? રામના ભગત હતા. અને તે રામનું શું કરતા હતા? ભજન કરતા હતા. એટલે ધના ભગત રામનું ભજન કરતા હતા. હવે આ ભેગું યાદ રાખો તો તમને યાદ રહી જાય કે ધના ભગત એટલે લેખક છે, તે રામની ભક્તિ કે રામનું ભજન કરતા હતા. તો રામ એટલે રામબાણ અને ભજન એટલે સાહિત્ય પ્રકાર. ત્રણ સિક્વન્સમાં તમને સેટ થઈ જશે, યાદ રહી જશે. આ ટ્રીક છે યાદ રાખવાની. જ્યારે આપણા બધા ચેપ્ટર પૂરા થઈ જશે ત્યારથી અનુક્રમણિકાનો એક વિડીયો તમારા માટે સ્પેશિયલી બનાવી દઈશ. ઓકે, ચાલો હવે વાત શું કરું છું. વાત અહીંયા એવી હતી કે ધના ભગત કરીને એક વ્યક્તિ હતા જેમને રામબાણ કરીને એક કૃતિ લખી છે, કાવ્ય લખ્યું છે, જેનો સાહિત્ય પ્રકાર છે પદ અને ભજન, જેને તમે ભજન પણ કહી શકો અને પદ પણ કહી શકો. તો આ બે પ્રશ્નો અહીંયા મોસ્ટ ટાઈમથી તમારા માટે. મેં તમને પહેલા જ કીધેલું છે કે કોઈ પણ ચેપ્ટર ગુજરાતી આપણે ભણીએ છીએ તો એમાં મિનિમમ 2 પ્રશ્નો તો તમારે એવા તૈયાર કરી જ લેવાના છે કે એક એના લેખક અને બીજો એનો સાહિત્ય પ્રકાર. આ 2 પ્રશ્નો તો 1000% પૂછાય છે એક્ઝામમાં. આપણે તૈયાર કરવાનું છે એટલે યાદ રાખી લેજો કે રામબાણ કોને લખ્યું છે? ધના ભગતે લખ્યું છે. કારણ કે રામના શું હોય? રામના ભગત હોય, તો ધના ભગત. રામબાણ કૃતિ જે છે એનો સાહિત્ય પ્રકાર છે પદ ભજન. ચલો હવે આ ધના ભગત જે છે એમનો સમય યાદ રાખવાનો છે. કઈ સદીમાં થઈ ગયા? તો તે 18મી સદીમાં થઈ ગયા. કઈ સદીમાં? 18મી સદીમાં થઈ ગયા છે. કોણ? ધના ભગત. એટલે મોસ્ટ ટાઈમ થી આ પણ પ્રશ્ન અહીંથી પૂછાઈ શકે કે ધના ભગતનો સમય જણાવો, તો 18મી સદી. કઈ સદી? 18મી સદી. તો અહીંથી 3 પ્રશ્નો મેં તમને ભણાવ્યા. એક નોટ લઈ લો, પેન લઈ લો અને નોટ ડાઉન કરી લો ફટાફટ. પીડીએફ તો મળી જશે, પણ તો તમે જાતે જેટલું નોટ ડાઉન કરશો એટલો તમને વધારે ફાયદો થશે. ચલો હવે આપણે કવિ પરિચય જોઈ લઈએ. પહેલા ધના ભગત વિશે જોઈ લઈએ કે ધના ભગત શું હતા, કોણ હતા, ક્યાંના હતા, આ બધું જોઈ લઈએ. હવે કવિ પરિચયમાંથી પણ બોર્ડની એક્ઝામમાં ગુજરાતીમાં પ્રશ્નો પૂછાય છે. તો આપણે જોઈ લઈએ કયા પ્રશ્નો એવા છે જે પૂછાઈ શકે ધના ભગત વિશેના. તો ભક્તિ કરતા કરતા ભજન રચનારા શ્રી ધના ભગત ધોળા ગામ તથા ઉમરાળાના વતની હતા. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બોર્ડમાં લગભગ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ધના ભગત ક્યાંના વતની હતા. મારા વાલા, મારા કલેજા, મારા કાળજા ના કટકાઓ, આ પ્રશ્ન નોટ ડાઉન કરી લો ફટાફટ કે ધના ભગત એ ધોળા ગામના હતા અને તાલુકો એમનો હતો ઉમરાળા. કયા ગામના હતા? ધોળા ગામના હતા. અને ગામ પૂછાઈ ગયું છે કે ધના ભગત કયા ગામના વતની હતા? તો ધના ભગત ધોળા ગામના વતની હતા. ધના ધોળા. શું યાદ રાખશો? ધના ધોળા. ધના કેવા હતા? ધોળા હતા. ધોળા નહીં લ્યા, આ ધોળા એ ગામનું નામ છે. તો ધના ભગત તેઓ કયા ગામના હતા? ધોળા ગામના વતની હતા. હવે તેમનું આખું નામ એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. નામ તમારે યાદ રાખવાનું છે કે ધના ભગતનું પૂરું નામ શું હતું?
તો ધના ભગત, હરિ ભગત, કાકડિયા, લગભગ અમુક ટાઈમે તમે એવું સાંભળ્યું છે કે ધના ભગત, કેશવ ભગત, કેશવ કાકડિયા, ધના કેશવ કાકડિયા, પણ અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં ધના ભગત, હરિ ભગત, કાકડિયા છે. કાકડિયા એટલે પેલી કાકડી કહીએ નહીં, આ એમની સરનેમ છે એવું એમ. તો ધના ભગત, હરિ ભગત, કાકડિયા યાદ રાખી લેજો. આ બે પ્રશ્નો અહીંથી. ધના ભગત હતા એ કયા ગામના વતની હતા? ધોળા ગામના વતની હતા. તેમનું પૂરું નામ શું છે? ધના ભગત, હરિ ભગત, કાકડિયા. આ બે પ્રશ્નો અહીંથી. આગળ 3 પ્રશ્નો ભણાવી દીધા અને હાલ 2 પ્રશ્નો ભણાવી દીધા. આટલું તમારે ચૂપચાપ બોલ્યા વગર તૈયાર કરી લેવાનું છે. પછી એકચ્યુઅલી મને ના કહેતા બેન તમે કીધું નહોતું, એકચ્યુઅલી આ પ્રશ્ન પૂછી જશે, એકચ્યુઅલી નહીં આવડે તો એકચ્યુઅલી 1 માર્ક્સ જશે. ઓકે, એટલે એકચ્યુઅલી તૈયાર કરી લેજો. ઓકે, ચાલો આગળ વધવું છે. તેઓ લેઉવા પટેલ સમાજના હતા. પટેલ સમાજની અંદર કડવા, પાટીદાર ને ઘણી બધી અંદર ગોળમાં એમના મતલબ અલગ અલગ એમના સમાજમાં પેટા વિભાગ પડે છે. એમાં લેઉવા કરીને પટેલ સમાજ આવે છે. તો તેઓ આ ધના ભગત જે હતા એ લેઉવા પટેલ સમાજના હતા. કયા? કડવા, પાટીદાર તમે સાંભળ્યું છે ને, પછી 40 ને 60 એવું બધું કંઈક ગોળમાં હોય છે. તો આ લેઉવા પટેલ સમાજના જે હતા આ ધના ભગત કોણ હતા? લેઉવા પટેલ સમાજના હતા. ધના ભગત હતા ઈ પટેલ હતા. કોણ હતા? પટેલ હતા. આજે ધોળા ગામ, જિલ્લો ભાવનગર મુકામે તેમનું ભવ્ય સમાધિ મંદિર છે. આ ધોળા ગામ છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો કે ભાવનગર જિલ્લામાં આવેલું છે. તાલુકો પૂછે તો ઉમરાળા અને જિલ્લો પૂછે તો ભાવનગર. એ કયા જિલ્લાના વતની હતા? તો ભાવનગરના હતા. ઉમરાળા એમનું, ધોળા એમનું ગામ હતું, ઉમરાળા એમનો તાલુકો હતો અને જિલ્લો એમનો ભાવનગર હતો. હવે એવી વાત કરી છે જુઓ કે આજે ધોળા ગામ, જિલ્લો ભાવનગર મુકામે તેમનું ભવ્ય સમાધિ મંદિર આવેલું છે. આ પ્રશ્નને મોસ્ટ ટાઈમથી નોટ ડાઉન કરવાનો છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ધોળા ભગતનું સમાધિ મંદિર કયા જિલ્લામાં આવેલું છે મારા વાલા, મારા કલેજાઓ, તો આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે ભાવનગર જિલ્લાની અંદર તેમનું સમાધિ મંદિર આવેલું છે. મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન, એટલે મારે કેવું ન પડે હો કે તૈયાર કરો. હા, તૈયાર કરી લેવાનું છે. રેડી? શું કીધું? ફરી એકવાર સમજાવી દઉં તમને કે ધના ભગત હતા એ ધોળા ગામના વતની હતા. તેમનું પૂરું નામ પૂછાય તો ધના ભગત, હરિ ભગત, કાકડિયા. એમ પૂછાય કે એમની સમાધિ મંદિર કઈ જગ્યાએ આવેલું છે? તો એમનું સમાધિ મંદિર, જિલ્લો પૂછે તો ભાવનગર પણ ગામ પૂછે તો ધોળા ગામ. સમાધિ મંદિર એમ કે કયા જિલ્લામાં સમાધિ આવી છે? તો ભાવનગર જિલ્લામાં. પણ એમ પૂછે કે કયા ગામે? તો ધોળા ગામે. ઇઝ ઇટ ક્લિયર? આટલું યાદ રાખી લો. ચાલો પછી વાત કરી છે તેમનો જન્મ 1739માં થયો હતો અને તેમને ઈસવીસન 1845માં સમાધિ લીધી હતી. જો એમનું મૃત્યુ નથી થયું, તેમને સમાધિ લીધી હતી. સમાધિ લેવી એટલે ખબર પડે છે ને. હા, સમાધિ અલગ અલગ રીતે લઈ શકાય. જળ સમાધિ લઈ શકાય ને પૃથ્વી ઉપર ખાડો ખોદી અને એમાં પણ એ સમાધિ લઈ શકે છે. અલગ અલગ રીતે સમાધિ બધા લોકો લેતા હોય છે. તો એમને પણ સમાધિ લઈ લીધી હતી. એમનું સમાધિ મંદિર આવેલું છે એમના ગામમાં. તો યાદ શું રાખવાનું છે? બસ આટલું જ. તે જિલ્લામાં સમાધિ મંદિર આવ્યું. તે ધોળા ગામના વતની હતા. એમનું પૂરું નામ યાદ રાખવાનું છે. એટલે 3 પ્રશ્નો અહીંથી અને 3 પ્રશ્નો અહીંથી. આ 3 પ્રશ્નો ઈ વાલે. એક તો આ રામબાણનો સાહિત્ય પ્રકાર પદ ભજન, તેમના લેખક ધના ભગત, કઈ સદીમાં થઈ ગયા? 18મી સદીમાં. 3 પ્રશ્નો આ અને નીચેના 3 પ્રશ્નો. ઓકે, એટલે આટલું તૈયાર કરી લેજો. પછી એકચ્યુઅલી મને ના કહેતા હો. ચલો હવે આ કાવ્યમાં એમને શું લખ્યું છે, શેના વિશે આ રામબાણ કૃતિ છે, એના વિશે હવે અહીંયા ચર્ચા કરેલી છે. ચલો તો આપણે જોઈ લઈએ. અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ. રામ બાણનો મતલબ શું થાય? આપણું જે ચેપ્ટર છે, આ જે કાવ્ય છે, આ જે પદ્ય છે, એનું શીર્ષક છે રામબાણ. તો રામબાણનો મતલબ શું થાય? રામનું બાણ નહીં. રામબાણનો મતલબ થાય છે પ્રભુની ભક્તિનું બાણ. રામબાણનો મતલબ શું થાય છે? પ્રભુની ભક્તિનું બાણ. અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ, લીન, તલ્લીન. પ્રભુની ભક્તિની અંદર જે ઘાયલ થઈ જાય છે, જે લીન થઈ જાય છે, જે તલ્લીન થઈ જાય છે, એને કહીશું રામબાણ. ઘણા બધા એવા ભક્તો તમે સાંભળ્યા હશે, ભક્તોના નામ તમે સાંભળ્યા હશે, જે ભક્તો પ્રભુની ભક્તિમાં એટલા બધા ઘાયલ થઈ ગયા હતા, એટલા બધા લીન થઈ ગયા હતા, એટલા બધા તલ્લીન થઈ ગયા હતા કે પોતાની જિંદગીમાં શું ચાલી રહ્યું છે એમનું પણ એમને ભાન નહોતું. તો એને કહી શકીએ કે આ લોકોને રામના બાણ વાગ્યા છે. રામના બાણ એટલે એમને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું છે, અથવા તો તેઓ પ્રભુની ભક્તિમાં ઘાયલ થઈ ગયા છે, અથવા તો લીન તલ્લીન થઈ ગયા છે.
ચાલો આગળ વાત કરવી છે તો રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે. રામબાણ એ તપનું તીર કેવું છે? ભક્તિ ભરેલું છે. રામબાણ જે છે એ ભક્તિનું ભરેલું તીર છે. એ જે જાણે છે એ જ માને છે. જેને કહેવાય છે ને કે એ તો જેને ઘા વાગ્યા એને ખબર પડે. તો જેને રામનું બાણ વાગ્યું છે, જેને પ્રભુની ભક્તિ લાગી છે ને દોસ્ત, એને ખબર પડે કે પ્રભુની ભક્તિ શું છે. બાકી જે લોકોને નથી ખબર તો એ લોકો તો વાતો જ કરે છે ખોટી. એટલે કહેવાય છે ને કે તો જેને તકલીફ થાય છે, જેને પીડા થાય છે ને એને ખબર પડે કે કેવું દુખાય છે, કેવું દર્દ થાય છે. બાકી જેને કોઈ તકલીફ નથી એમને ક્યાંથી ખબર પડે? એટલે જે લોકો પ્રભુની ભક્તિમાં લીન થયા છે એમને ખબર છે, એ લોકો જાણે છે ને એ લોકો માને છે. સિંહનું દૂધ તો સિંહ બાળને જ જરે, તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને. એમ કે છે કે સિંહનું દૂધ કેવું છે? સિંહના બચ્ચાને ખબર પડે, આપણને ન ખબર પડે. એવી રીતે પ્રભુના પ્રેમીઓ જે ભગવાનને પ્રેમ કરે છે, જે ભગવાનને ચાહે છે ને, તો એમને જ ખબર પડે કે રામબાણ શું છે. રામબાણ એમને જ વાગે, બીજા કોઈને ન વાગે. આનો સ્થાયી રસ્તો મયુર ધ્વજ રાજા જેવા જ પામી શકે. જો અહીંયા આ જે કાવ્ય છે, આ પદ્ય છે, એમાં ઘણા બધા એવા ભક્તોના નામ આપ્યા છે જે પ્રભુને બહુ પ્રેમ કરતા હતા અને પ્રભુને ખૂબ જ ચાહતા હતા. એવા લોકો, એવા ભક્તોના નામ અહીંયા આપણા આ કાવ્યમાં લીધા છે કે જે ભક્તોએ પ્રભુની ખૂબ જ ભક્તિ કરી છે, પ્રભુને ખૂબ પ્રેમ કર્યો છે અને પ્રભુના બાણ એમને વાગ્યા છે, રામના બાણ એમને વાગ્યા છે. તો કોને કોને રામના બાણ વાગ્યા છે? આ જે આખું આપણું આ રામબાણ જે કાવ્ય છે એમાં જે ભક્તોએ પ્રભુની ભક્તિ કરી એ ભક્તો વિશે આપણે આ રામબાણમાં ભણવાનું છે કે કયા એવા ભક્તો હતા જે પ્રભુની ભક્તિ કરતા હતા. મયુર ધ્વજ કરીને એક રાજા હતો, એ તો ટોપિકમાં આવશે એટલે હું તમને સમજાવી દઈશ. મયુર ધ્વજ જેવા રાજાને જ ખબર પડે કે પ્રભુના શું બાણ છે ને પ્રભુની ભક્તિ કેવી હોય. હા, અહીં આગળ વાત કરીએ તો ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મીરા, નરસિંહ જેવાની તથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ કરે છે. હવે આપણે ધ્રુવ વિશે હમણાં આગળ તમને ભણાવું. પ્રહલાદ કોણ હતા, સુખદેવ કોણ હતા, મીરાબાઈ કોણ હતા, નરસિંહ કોણ હતા, આ બધા વિશે તમને આગળ હું માહિતી આપું છું. આ બધા લોકોએ ભગવાનની એવી આંધળો વિશ્વાસ ને ભગવાન ઉપર એવો વિશ્વાસ રાખીને આ લોકોએ ભક્તિ કરી છે, એટલા માટે એમના નામ ઇતિહાસમાં અમર થઈ ગયા છે. આ ભક્તોના પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે. અહીં રામબાણ વેદના નહીં પરંતુ વરદાન રૂપ છે. રામબાણ છે એનાથી વેદના નથી થતી, એ તો એક વરદાન છે. જે ઈશ્વરના નામે જે ઓળ ઘોળ કરે એના માટે જ જીવે છે, એના માટે જ મરે છે અને આ સમર્પણ આ સાધુઓમાંથી થોડું સાંભળે છે. રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીવે? એમ કે છે કે જો ભગવાનની ભક્તિ ના લાગી હોય, ભગવાન ઉપર વિશ્વાસ ના હોત અને ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા ના હોત તો મીરાબાઈ ઝેર કેવી રીતે પીવત? મીરાબાઈને રાણાજીએ ઝેરનો કટોરો આપ્યો તો ખબર છે ને. તો કેમ મીરાબાઈ પી ગયા હતા? કારણ કે મીરાને એના કૃષ્ણ ઉપર 1000% નહીં કહેવાય ને કે આમ જેની કોઈ માપ નથી એટલો આંધળો વિશ્વાસ હતો. ત્યારે તેઓ ઝેરનો પ્યાલો પી ગયા હતા અને એ ઝેરનો પ્યાલો કહેવાય છે ને કે ભગવાન શ્રી કૃષ્ણએ ઝેર પીધું હતું, મીરાને અમૃત પીવડાવ્યું હતું. તો મયુર ધ્વજના મસ્તક ઉપર કરવત શી રીતે ફરે? મયુર ધ્વજ કરીને એક રાજા હતા, એમના મસ્તક ઉપર કરવત એટલે જે કાપવાનું સાધન આવે ને એને કરવત કહેવાય. તો કરવત શી રીતે ફરે? આ મયુર ધ્વજની કહાની પણ આગળ હું તમને જણાવું છું. બહુ ઇન્ટરેસ્ટેડ કહાની છે ને, આ બધા ભક્તો વિશે આમ મજા આવે ને એવું બધું સાંભળવાનું છે જે તમે કદાચ નહીં સાંભળ્યું હોય. ઓકે, ચાલો તો હું શરૂઆત કરું છું આપણે આ કાવ્યની. મજા આવશે ભણવાની. ચાલો સાથે મળી અને મોજ કરીએ. આવી જઈએ આપણા ટોપિકમાં. ચલો હવે વાત એવી કરવી છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે. શું કીધું છે? રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. ઓલ્યા મૂર્ખ મનમાં શું આવે? રામબાણ વાગ્યા હોય તે જાણે. એમ કે છે કે જેને રામબાણ વાગ્યા હોય, જેને પ્રભુની ભક્તિ લાગી હોય એ લોકોને ખબર પડે. જે લોકોને પ્રભુના બાણ નથી વાગ્યા, જે લોકો ભગવાનની ભક્તિ નથી કરતા, એ મૂર્ખ લોકો મનમાં શું જાણે? એમના મનમાં શું આવે? એ લોકોને શું ખબર પડે કે પ્રભુની ભક્તિ કેવી કહેવાય? એ તો જેને રામબાણ વાગ્યા હોય એ જાણે. કેવું પડે મારે આવું. જો કે સરખામણી હું નથી કરતી આ સોંગની, પણ મારે કેવું પડે કે જેને ઘા વાગ્યા એને ખબર પડે કે દુઃખ દર્દ કેવું થાય છે. તો જેને રામબાણ વાગ્યા હોય એને ખબર પડે કે પ્રભુની ભક્તિ કેવી હોય છે. જેને રામના બાણ વાગ્યા હોય તે એનો આનંદ જાણે છે. કીધું ને કે જેને રામની ભક્તિ, પ્રભુની ભક્તિ જેને લાગી છે એને ખબર પડે કે ભક્તિ કરવાનો શું આનંદ છે.
પ્રભુના બાણ વાગ્યા હોય તેનો આનંદ શું છે એ તો જેને વાગ્યા હોય એ જાણે. પેલા મૂર્ખ મનમાં શું સમજે? મૂર્ખને શું ખબર પડે? જેને રામના બાણ વાગ્યા હોય તે એની વેદના અને તે એનો આનંદ જાણી શકે છે. તો મૂર્ખ મનમાં શું નથી જાણતો? મૂર્ખ મનમાં આ રામબાણની પ્રભુની ભક્તિ કેવી હોય છે ને એ મનમાં જાણતો નથી. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે એક ગુણમાં પૂછાય છે. એ આપણે જ્યારે સ્વાધ્યાય હું તમને સોલ્વ કરાવું એટલે તમને બતાવીશ કે આ પ્રશ્ન પૂછાય છે મોસ્ટ આઈએમપી કે મૂર્ખ મનમાં શું નથી જાણતો? તો મૂર્ખ મનમાં પ્રભુની ભક્તિ કેવી છે તે જાણતો નથી. કીધું છે ને એટલે મૂર્ખ મનમાં શું આવે? મૂર્ખના મનમાં શું આવે? એને શું ખબર પડે કે ભગવાનની ભક્તિ કેવી છે? એ તો જેને રામના બાણ વાગ્યા હોય ને એને ખબર પડે કે ભગવાનની ભક્તિ કેવી છે ને ભક્તિ કરવાનો એક અનેરો આનંદ છે. હકીકતની વાત છે. તમે ભગવાનને આમ કહેવાય ને કે આમ એટલો પ્રેમ કરતા હોય. જો આ દુનિયાની અંદર છે ને તો એવું કહેવાય ને પણ વાત કરું છું કે આપણે ઘણા બધા લોકોને સમય આપીએ છીએ. એવા લોકોને સમય આપે કે જે લોકો આપણા જીવનમાં આપણને ક્યાંક ને ક્યાંક નડતરૂપ હોય તો આપણે એવા લોકોને સમય આપીએ. પણ આમ એમ કે ભગવાનની ભક્તિ કરીને ભગવાનને સમય આપે ને તો સમય આપણો એવો આવે ને તો ભગવાન 100% આવીને ઊભા રહે છે. આનો મને તો 100% વિશ્વાસ છે. પણ તમે એકવાર આ વસ્તુને જોઈ જોજો, તમને ખબર પડશે. વાત એવી થાય છે અહીંયા કે જેને રામના બાણ વાગ્યા હોય તેને ખબર પડે કે રામ બાણ જે વાગ્યા છે એનો આનંદ શું છે. પ્રભુના બાણ વાગ્યા હોય એ જાણે કે એનો આનંદ શું છે. પેલો મૂર્ખ મનમાં શું સમજે? મૂર્ખને કાંઈ ખબર પડતી નથી કે પ્રભુની ભક્તિ કેવી હોય છે. તો આ પહેલી પંક્તિ છે. એમાંથી એક પ્રશ્ન પૂછાય છે કે મૂર્ખ મનમાં શું નથી જાણતો? મૂર્ખ મનમાં શું નથી જાણતો? તો મૂર્ખ મનમાં પ્રભુની ભક્તિ કેવી હોય છે તે જાણતો નથી. બીજો એક પ્રશ્ન પૂછાય છે કે રામબાણ એટલે શું? તો રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ. રામબાણ એટલે શું? તો પ્રભુની ભક્તિ રૂપી બાણ. આ પણ એક પ્રશ્ન એક ગુણમાં પૂછાય છે. સ્વાધ્યાયમાં સોલ્વ કરાઈશ, પણ હાલ એટલા માટે હાઇલાઇટ કરું છું કે જ્યારે સ્વાધ્યાય આવે ને એટલે તમને એવું ના થાય કે આ પ્રશ્ન ક્યાંથી આવ્યો. એ પ્રશ્ન અહીંથી આવ્યો છે કે રામબાણ એટલે શું? રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ. ઓકે, ચાલો આગળ વધીએ. બીજા નંબરના પંક્તિ ઉપર કે છે એવું કે ધ્રુવને લાગ્યા. રામબાણ કોને લાગ્યા છે? તો રામબાણ ધ્રુવને લાગ્યા છે. પ્રહલાદને લાગ્યા. તે થરીને બેઠા રે ઠેકાણે. ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા. એ તો વેદ વચન પ્રમાણે. મોસ્ટ આઈએમપી મસ્ત પંક્તિ છે. શું વાત કરું તમને આ પંક્તિની. જો પ્રશ્ન એવો પૂછાય છે કે રામબાણ કોને વાગ્યા છે? તો રામબાણ ધ્રુવને લાગ્યા છે, પ્રહલાદને લાગ્યા છે, સુખદેવને લાગ્યા છે. નીચે આવે છે બીજા 3 લોકો જેનું નામ છે મયુર ધ્વજ, મીરાબાઈ અને નરસિંહ મહેતા. આ 6 લોકો એવા છે જેમને રામબાણ વાગ્યા છે. આ રામબાણ આપણી કૃતિ છે. એમાં આ 6 લોકો 6 ભક્તોનો ઉલ્લેખ છે. એટલે આપણે 6 ભક્તોનો ઉલ્લેખ કરીશું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે રામબાણ કોને લાગ્યા છે અથવા વાગ્યા છે? તો ધ્રુવને, પ્રહલાદને, સુખદેવને, મયુરધ્વજ મીરા અને નરસિંહને. એ પાછળ આવે એટલે ભણાવું છું. હવે સાંભળજો. આ એક ભક્તનો હું તમને હવે પરિચય આપવા જઈ રહી છું. આ ધ્રુવ કોણ હતા? કોઈને કદાચ ખબર નહીં હોય, મોસ્ટ ઓફ નહીં ખબર હોય, કારણ કે તમે હાલ રીલ્સના જમાનામાં જીવો છો એટલે તમને એકચ્યુઅલી ન ખબર હોય ને કે આ ધ્રુવ કોણ છે. અને તમે ના ગ્રંથોનો તો તમે અભ્યાસ નહીં કર્યો હોય કે આપણા ધર્મ ગ્રંથો શું કહેવા માંગે છે એના વિશે એકચ્યુઅલી આપણી જોડે એટલો ટાઈમ નથી. તો હું તમને સમજાવું છું. આ તમને આ 12મા ધોરણમાં બધું ભણવામાં કેમ આપે છે? ક્યાંક કરીને તમને થોડી ખબર પડે કે આપણા ગ્રંથો શું કહેવા માંગે છે. કારણ કે જ્યારે તમે જાહેર જીવનમાં જીવતા હશો ને ત્યારે આપણા ગ્રંથોનું તમારી જોડે થોડું ઘણું જો નોલેજ હશે ને તો એ તમને ખૂબ કામમાં આવશે. બાકી તો કહેવાય ને કે આ રીલ્સો જે બધું જુઓ છે બધું કાંઈ કામમાં ન થવાનું. એટલે વાત કરવી છે ધ્રુવની. ધ્રુવ કોણ હતા? તો હું તમને સમજાવું. એક રાજા હતો. શું? એક રાજા હતો જેનું નામ હતું ઉત્તાનપાદ. શું નામ હતું? ઉત્તાનપાદ. મેં વિષ્ણુ પુરાણ જોઈ છે ને વિષ્ણુ પુરાણમાં પહેલો જ એપિસોડ આ રાજા ઉત્તાનપાદ થી શરૂઆત કરે છે. મસ્ત છે, આમ મજા આવી જાય વિષ્ણુ પુરાણ જોવાની. તમે કદાચ જોઈ હોય સિરિયલ કે સાંભળ્યું હોય તો. રાજા ઉત્તાનપાદ કરીને એક રાજા છે અને આ રાજાને 2 રાણીઓ હતી. આ રાજાને 2 રાણીઓ હતી. એકનું નામ હતું સુનીતિ અને બીજીનું નામ હતું સુરુચિ. હવે આ જે ઉત્તાનપાદ હતો એને પહેલા સુનીતિ સાથે લગ્ન કરેલા હતા અને સુનીતિ સાથે લગ્ન કર્યા ને એટલે એને એક પુત્રનો જન્મ થયો હતો જેનું નામ છે ધ્રુવ. સાંભળજો, મસ્ત સ્ટોરી છે. રાજા ઉત્તાનપાદ, એને પહેલી રાણી હતી જેનું નામ હતું સુનીતિ અને એને એક પુત્ર થયો જેનું નામ હતું ધ્રુવ અને બીજી રાણી હતી સુરુચિ. આ સુરુચિ જે હતી એને પાછળથી લગ્ન કર્યા અને જે કહેવાય ને કે લવ મેરેજ જેવી વાત છે ભાઈ.
રાજાનું દિલ કોઈના ઉપર આવી જાય એટલે તમને નથી ખબર, એવું છે. એટલે એનો જે દીકરો હતો એનું નામ હતું ઉત્તમ. ઓકે, આ બે રાજા, એક એની બે રાણીઓ ને એના બે પુત્રો. એક રાણી જે હતી એનું નામ હતું સુનીતિ. હવે આ સુરુચિ આવી એટલે આ ઉત્તાનપાદ હતો ને સુનીતિનું કેવું કઈ માનતો નતો. બસ ઈ લવ વાલા હે આને બહુ સાચવતો ને એનું કેવું માનતો. એટલે એક દિવસ થયું એવું કે આ ઉત્તાનપાદ એ ક્યાંય યુદ્ધ કરીને આવ્યો હશે અને પછી ઘરે આવી અને બેઠો હતો. ત્યારે આ ધ્રુવ નાનો હતો અને ધ્રુવ મતલબ કે થોડી સમજણ શક્તિ હતી, મતલબ કે તો ધ્રુવ દોડીને એના પપ્પા જોડે ગયો, ઉત્તાનપાદ જોડે, અને જઈ અને એના ખોળામાં બેસી ગયો. ત્યારે આ સુરુચિ અને એનો દીકરો ઉત્તમ એ નાનો જ હતો, 5-6 વર્ષના કેવા હોય છોકરાઓ, 6-7 વર્ષ જેવા એટલા. તો આ બંને બેઠા હતા અને આ રાજા બેઠો હતો. ના ધ્રુવ ગઈ અને એના ખોળામાં બેસી ગયો ઉત્તાનપાદના. એટલે આ સુરુચિ થી જોવાયું નહીં. એટલે સુરુચિએ આ ધ્રુવને ઉતારી અને છેટો આગો ધક્કો મારી દીધો કે તું ઉતર તારા બાપના ખોળામાંથી. તારા પપ્પાના ખોળામાં તો મારો દીકરો ઉત્તમ જ બેસશે, ઈ તારે બેસવાની જગ્યા નથી. એટલે આ ધ્રુવને બહુ ખોટું લાગે છે. એટલે ધ્રુવ કહે છે કે પપ્પા તમે કોક તો કયો, આ મમ્મી કેમ આવું કરે છે? એટલે પછી સુરુચિ કહે છે કે તારા પપ્પાને શું પૂછે છે, તું મારી જોડે વાત કર. પછી ધ્રુવને કહે છે કે તારે તારા પપ્પાના ખોળામાં બેસવું હોય ને તો તારે સુરુચિના કુખેથી અવતાર લેવો પડે, તારે મારા કુખેથી જન્મ લેવો પડે. જેમ મારો ઉત્તમે મારા કુખેથી જન્મ લીધો ને એમ તારે મારા કુખેથી જન્મ લેવો પડે ને તો તારા પપ્પાના ખોળામાં તને બેસવા મળે ને કે ન મળે. પછી ધ્રુવને બહુ ખોટું લાગે છે. પછી સુરુચિ એવું કહે છે કે જા વિષ્ણુ ભગવાનની તપસ્યા કર, અને વિષ્ણુ ભગવાનની તપસ્યા કરીને ભગવાનને કહેજે કે ભગવાન મને સુરુચિના ખોળે જન્મ આપો તો હું મારા પપ્પાના ખોળામાં બેસી શકું. આવી રીતે આવી કઈક ચર્ચા કરે છે. આ જો આ હું જે તમને સ્ટોરી કહું છું ને એ મેં સિરિયલ જોઈ છે ને એના આધારે કહું છું. આ હકીકત જ છે આજ પ્રમાણે. તો પછી ધ્રુવને આમ બહુ ખોટું લાગે છે. એટલે ધ્રુવ નાનો બાળક હોય છે, એને એટલી બધી ખબર નથી હોતી. પછી સુરુચિએ કીધું તું ભગવાન વિષ્ણુની તપસ્યા કર. એટલે ધ્રુવ આ પોઈન્ટને પકડી લે છે અને પછી ધ્રુવ ઘર છોડીને જાય છે. કારણ કે ધ્રુવને નથી ખબર કે વિષ્ણુ ભગવાન કોણ છે, એ ક્યાં રહે છે. જો બાળકોને આવી ના ખબર ભગવાનનું કોઈ ઘર હોય કે ના હોય, ભગવાન હોય ક્યાં હોય, કઈ જગ્યાએ હોય. એટલે ધ્રુવને કશી ખબર નથી કે વિષ્ણુ ભગવાન ક્યાં છે ક્યાં નથી. અને વિષ્ણુ ભગવાનની તપસ્યા કરવા નીકળી પડે છે, વનમાં જાય છે. ત્યારે વનમાં જતા જતા ઘણી તકલીફો પડે છે, ઘણું બધું વેઠે છે. પછી નારદ મુનિ આવે છે. નારદ મુનિ ધ્રુવને કહે છે કે હું તને એક મંત્ર આપું છું, એ મંત્રનો તું જાપ કરજે એટલે ભગવાન તને મળવા આવશે એમ. એટલે ધ્રુવને કહે છે કે તારે એક મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે ધ્રુવ પછી ચાલુ કરે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે બસ આ મંત્રનો જાપ કરતા 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 એક સમય એવો આવી ગયો કે ખુદ નારાયણ શ્રી હરિ મારો વિષ્ણુ ભગવાન પોતે ધ્રુવ જોડે આવે છે. અને ઉત્તાનપાદ તો ધ્રુવને ખોળામાં બેસાડે કે ના બેસાડે મારા વાલાઓ, પણ જ્યારે નારાયણ એટલે ખુદ વિષ્ણુ ભગવાન જ્યારે આવ્યા ધ્રુવ પાસે અને ધ્રુવને પોતાના ખોળામાં બેસાડી દીધો અને ધ્રુવ જોડે મીઠી મીઠી વાતો કરે છે ભગવાન આપણા વિષ્ણુ ભગવાન નારાયણ ખુદ પોતે. પછી તમે આકાશમાં એવું સાંભળ્યું હશે કે પેલો ધ્રુવનો તારો છે, આવું તમે 1000% સાંભળ્યું હશે. તો ભગવાન વિષ્ણુએ ધ્રુવને એવું કીધું હતું કે તું આટલી નાની ઉંમરે મારી ભક્તિ કરીશ તો તારું નામ અમર રહેશે દુનિયામાં. એટલે તું પેલો જે તારો છે ને ધ્રુવ, તારો ધ્રુવના નામે ઓળખાશે. આવું ભગવાન ધ્રુવને કહે છે. એટલે આપણે આજ દિવસ સુધી આકાશમાં જયારે જોઈએ ને ત્યારે એવું કહીએ કે આ ધ્રુવનો તારો છે. એ ધ્રુવ બીજો કોઈ નહીં, એ આ જ બાળક હતો જેમને નાની ઉંમરમાં વિષ્ણુની ભક્તિ કરી હતી. તો એક તો આ ધ્રુવની વાત થઈ ગઈ. જે હાલ ધ્રુવને લાગ્યા કોના બાણ, પ્રભુ ભક્તિના બાણ, રામબાણ વાગ્યું તું ધ્રુવને. એટલે આ ધ્રુવની સ્ટોરી હતી. હવે તમને સમજાવું પ્રહલાદ કોણ હતા. તમે પ્રહલાદ વિશે તો સાંભળ્યું હશે, કેમ? કારણ કે આપણે હોળીનો તહેવાર મનાવીએ છીએ એટલે થોડી ઘણી તમને ખબર હશે જ તે, અને હોવી જ જોઈએ. વાત એવી હતી કે આ પ્રહલાદ કોણ હતા. તો પ્રહલાદ જે હતા એ હિરણ્ય કશ્યપુ જેનું નામ હતું, હિરણ્ય કશ્યપુનો દીકરો હતો. હવે આ હિરણ્ય કશ્યપુ કોણ હતો? તો હિરણ્ય કશ્યપુ જે હતો એ એક રાક્ષસ હતો. એટલે આમ જોવા જઈએ તો રાક્ષસ કુળમાં એને અવતાર લીધેલો હતો. તો હિરણ્ય કશ્યપુ એ એનો ભાઈ હતો ને, એના ભાઈનો વિષ્ણુ ભગવાને વધ કર્યો હતો. કારણ કે એના ભાઈએ પૃથ્વીને લઈ અને લગભગ એને પૃથ્વીનું અપહરણ કરી લીધું હતું. વિષ્ણુ ભગવાનને ખબર પડી ત્યારે વિષ્ણુ ભગવાન આવ્યા હતા અને વિષ્ણુ ભગવાને પૃથ્વીને છોડાઈ હતી આ હિરણ્ય કશ્યપુના ભાઈના અપહરણમાંથી. અને હિરણ્ય કશ્યપુનો ભાઈ જે હતો એનું વધ એટલે એને મારી નાખ્યો હતો વિષ્ણુ ભગવાને.
ત્યારથી આ હિરણ્યકશ્યપુ જે છે એને વિષ્ણુ ભગવાન જોડે વેર હતું. મતલબ વિષ્ણુ ભગવાનની કોઈ પૂજા કરે, પૃથ્વી ઉપર વાત કરીએ તો એને ગમતું નહોતું. હિરણ્યકશ્યપુ એવું કહેતો હતો, આખી પૃથ્વી ઉપર એવો ભય ફેલાવતો હતો કે ભગવાન હું છું, વિષ્ણુ ભગવાન નહીં, તમારો ભગવાન હું પોતે છું, હું ઈશ્વર છું. આ હિરણ્યકશ્યપુ એમ કે છે કે હું ઈશ્વર છું. પછી હિરણ્યકશ્યપુ જે છે એને મરવું નહોતું અને એને આખી પૃથ્વી ઉપર રાજ કરવું હતું. એટલે પછી એ તપસ્યા કરવા નીકળી પડે છે. અને બ્રહ્માની તે તપસ્યા કરે છે. તે જેવો તપસ્યા કરવા જાય છે ત્યારે એની જે પત્ની હતી, એની પત્ની મતલબ ગર્ભવતી હતી. એટલે આને હિરણ્યકશ્યપુ જાય છે એટલે રાજમહેલમાં એને સાચવવા વાળું કોઈ હોતું નથી. એટલે પછી ઇન્દ્રદેવ એનું અપહરણ કરે છે. પછી નારદ મુનિ એની પત્નીને એની જોડે રાખે છે. નારદ મુનિ જોડે હિરણ્યકશ્યપુની પત્ની રહે છે. ત્યાં પહેલાદનો જન્મ થાય છે અને પહેલાદ એ નારદ મુનિ જોડે રહીને મોટા થાય છે. નારદ મુનિ એ હંમેશા નારાયણ નારાયણ હંમેશા નારાયણનો જાપ કરતા હોય છે. એટલે તે પહેલાદને વિષ્ણુ ભગવાનની ભક્તિ આપે છે. ત્યારથી પહેલાદ જે છે એ ઓમ નમો ભગવતે વાસુદેવાય નાના હતા ત્યારથી ભગવાન વિષ્ણુની તે આરાધના કરતા. પછી જ્યારે હિરણ્યકશ્યપુ આવે છે ઘરે, આ બધું જે એની તપસ્યા પૂરી કરીને વરદાન લઈ અને પાછો આવે છે, ભગવાન જોડે એવું વરદાન માંગે છે. કોણ? હિરણ્યકશ્યપુ, કે હું દિવસે ના મરું, હું રાતે ના મરું, હું કર્મ ના મરું, હું બાર ના મરું, હું કોઈ અસ્ત્રથી ના મરું, હું કોઈ શસ્ત્રથી ના મરું. આવા વરદાન લે છે ભગવાન જોડે. ભગવાનને કહે છે હું કદી ના મરું એવું વરદાન આપો. પણ ભગવાન આવું વરદાન આપે નહીં. પછી એને અમુક શરતો રાખી. પછી આવું વરદાન લઈ અને હિરણ્યકશ્યપુ ઘરે આવે છે. અને આવે ત્યારે એનો જે દીકરો છે પહેલાદ, એ લોકો પાછા આવે છે રાજમહેલમાં. એટલે હિરણ્યકશ્યપુ પહેલાદને એવું કહે છે કે ઈશ્વર કોણ છે? તો પહેલાદ એવું કહે છે કે ઈશ્વર એટલે મારો ભગવાન નારાયણ. હવે લે, આ જે હિરણ્યકશ્યપુ છે એ આખા વિશ્વને એવું કહે છે કે હું ઈશ્વર છું. અને પહેલાદ એવું કહે છે કે ઈશ્વર તો એક જ છે, વિષ્ણુ ભગવાન. એટલે હિરણ્યકશ્યપુને ગમતું નથી કે મારો દીકરો થઈ અને તું મને ઈશ્વર નથી માનતો, તો બહારના લોકો મને ઈશ્વર કેવી રીતે માનશે? એટલે હિરણ્યકશ્યપુ પહેલાદને મારવાના બહુ પ્રયાસો કરે છે. પણ વિષ્ણુ ભગવાન દરેક પ્રયાસ એનો અસફળ કરી દે છે. ભગવાન વિષ્ણુ જ્યારે પણ પહેલાદને મારવાની કોશિશ કરે હિરણ્યકશ્યપુ, ત્યારે ભગવાન આવી અને એને બચાવતા. એક દિવસ બન્યું એવું કે આ હિરણ્યકશ્યપુ એટલે પહેલાદની ફોઈનું નામ છે સિંગિકા. શું નામ છે? સિંગિકા. અને આ સિંગિકાને એવું વરદાન હતું કે એ અગ્નિમાં બેસે તો બળે નહીં. એટલે આ હિરણ્યકશ્યપુ એની બેનને એવું કહે છે કે હું પહેલાદને મારવાના પ્રયાસ કરીને થાકી ગયો, પણ એ મળતો નથી. તું એને તારા ખોળામાં લઈને બેસ અને અગ્નિ પ્રગટાવ અને એને અગ્નિમાં બાળી નાખ. કારણ કે સિંગિકાને તો વરદાન હતું કે એ અગ્નિમાં બેસે તેને કઈ ન થાય. એટલે પહેલાદને ખોળામાં લઈ અને બેસે છે. પણ એને વરદાન એવું હતું કે જો તું કોઈ અધર્મ કરીશ તો પછી તારું આ વરદાન ત્યાં ફોક થઈ જશે. અને પહેલાદને મારવાના ઈરાદાથી લઈને બેસે છે. એટલે ભગવાન વિષ્ણુ પહેલાદને બચાવી લે છે અને સિંગિકા એ બળી જાય છે. એટલે આપણે હોળી દહન કરીએ છીએ, ખબર છે ને? એ આ દિવસ માટે આપણે હોળી દહન કરીએ છીએ. પછી પહેલાદને એક દિવસ એનો બાપ એટલે હિરણ્યકશ્યપુ બહુ એમ કંટાળી જાય છે. એટલે પછી એને એક થાંભલા સાથે બાંધી દે છે અને પછી એને મારે છે. બહુ એના ઉપર અત્યાચાર કરે છે પહેલાદ ઉપર. પછી પહેલાદને કહે છે કે તારો ભગવાન જો વિષ્ણુ એટલો બધો મહાન હોય ને તો તારા ભગવાનને તું કે આ તને જે થાંભલામાં બાંધ્યો છે ને, થાંભલામાંથી તારો ભગવાન પ્રગટ થાય. ત્યારે મારો ભગવાન ખુદ વિષ્ણુ ભગવાન, તમને ખબર હોય તો, નરસિંહ અવતાર ધારણ કરીને આવ્યા હતા. કહેવાય છે ને કે ભગવાનના અલગ અલગ અવતાર છે. એમ ભગવાન નૃસિંહ અવતાર જેને કહીએ છીએ, અડધા નર અને અડધા સિંહનો અવતાર ધારણ કરીને આવે છે. અને પછી હિરણ્યકશ્યપુની જે હાલત કરે છે અને પછી હિરણ્યકશ્યપુને મારે છે. તો હિરણ્યકશ્યપુ એમ કે છે કે તમે મને કેવી રીતે મારી શકો? મને તો બ્રહ્માએ વરદાન આપ્યું છે કે હું ના મરી શકું. પછી હિરણ્યકશ્યપુને ભગવાન વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરીને આવ્યા. એને દરવાજા વચ્ચે લઈ અને ભગવાન બેઠા ને ભગવાનના ખોળામાં એને લઈને એને માર્યો હતો. વરદાન એવું હતું કે ઘરમાં નહીં મરે અને બહાર નહીં મરે. તો ઘરમાં નતા કે બારે નતા, દરવાજાની વચ્ચે હતા. એને એવું કીધું હતું કે હું જમીન ઉપર નહીં મરું, હું આકાશમાં નહીં મરું. તો ભગવાન એમ કહેતા હતા તું મારા ખોળામાં છે, તું જમીનમાં નથી, તું આકાશમાં નથી.
પછી એવું કે છે કે મને કોઈ અસ્ત્ર નહીં મારે, મને કોઈ શસ્ત્ર નહીં મારે. તો ભગવાન એવું કે છે કે તને અસ્ત્ર શસ્ત્ર નહીં, હું મારા નખથી તને મારીશ. પછી એવું કે છે કે હું માણસથી નહીં મરું અને હું કોઈ પ્રાણીથી નહીં મરું. ત્યારે ભગવાન કે છે કે હું પ્રાણી પણ નથી અને હું મનુષ્ય પણ નથી, હું નરસિંહ છું, એટલે અડધો નર અડધો સિંહ. તમે ખાલી વિચારો એમ, આ પરિસ્થિતિ વિચારો એમ, કેવું વરદાન અને એનો કેવો ઉકેલ લાવ્યો છે ખાલી ભગવાને. એટલે આવા ભગવાનના અવતારો છે, તમે ભણો ને આમ મજા આવી જાય. આ પહેલાદ કોણ હતા? હિરણ્યકશ્યપુના પુત્ર હતા, જેમને વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી હતી ને ત્યારે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરીને આવ્યા હતા પહેલાદને બચાવવા માટે. આ હતા આપણા પહેલાદ, જે વિષ્ણુ ભગવાનની આંધળી ભક્તિ કરતા હતા. હવે ધ્રુવ વિશે મેં તમને સમજાવી દીધું, પહેલાદ વિશે સમજાવી દીધું. હવે આ લોકોને પ્રભુના બાણ વાગ્યા છે, તે ઠરીને બેઠા તે ઠેકાણે, એ ઠેકાણે બેસી ગયા છે ભગવાનની ભક્તિ કરતા કરતા. હવે વાત કરીએ ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા તે, એ તો વેદ વચન પ્રમાણે. સુખદેવ કોણ હતા? હવે આ મારે તમને કહેવું પડશે, તમને તો ખબર હોય કે ન હોય તો હું કહી દઉં. સુખદેવ જે હતા એ વેદવ્યાસ, તમે વેદવ્યાસનું નામ તો સાંભળ્યું હશે. મહાભારતની જ્યારે વાત ચર્ચા કરીએ, દ્વાપર યુગની ચર્ચા કરીએ, ત્યારે વેદવ્યાસનું નામ બહુ જ મોટું છે. વેદવ્યાસ જે મુનિ હતા એમનું નામ બહુ મોટું છે. અને આ આખું કહેવાય ને ભરત વંશ, જે આ કૌરવો પાંડવોની બધા છે, તો એ ક્યાંક ને ક્યાંક આ વેદવ્યાસના લીધે જ છે. તો વેદવ્યાસ જે હતા એમની પત્ની હતી ને એમની પત્નીને આ વેદવ્યાસને એક દીકરાની પ્રાપ્તિ કરવી હતી, દીકરો જોઈતો હતો. ત્યારે એમને ભગવાન શંકરની ઉપાસના કરી, તેથી ભગવાનની ભગવાનની કૃપાથી એમની પત્નીને સારા દિવસો હતા. અને જે સારા દિવસો હતા, અને વાત કરીએ કે આજે સુખદેવ એ વેદવ્યાસના એની પત્નીના ગર્ભમાં હતા, ત્યારે સુખદેવ જે હતા એ બધી યોનિમાં 84 લાખ યોનિમાં ફરીને આવ્યા હતા. અને મનુષ્યનો અવતાર ક્યારે થાય? આપણે 84 લાખ અલગ અલગ અવતાર લઈએ ને પછી આપણને મનુષ્ય અવતાર મળે. એટલે સુખદેવ એની માના ગર્ભમાં હતા ને, એટલે એ આ વેદવ્યાસ એ તો વેદ અને બધા ગ્રંથોનું અધ્યયન કરતા હોય, એટલે એની માતાના ગર્ભમાં રહીને એમને વેદ વચન વિશે બધું અધ્યયન કર્યું હતું. કારણ કે એના પપ્પા બધું અધ્યયન કરતા હોય તો એની માતા અને માતાના ગર્ભમાં બાળક તો બધું સાંભળે. સુખદેવ એના ગર્ભમાં હતા એની માતાના, અને 12 વાતો કરતા. 12 વર્ષ સુધી તો એમને જન્મ નથી લીધો, એમને માતાના ગર્ભમાં 12 વર્ષ સુધી એ સ્થાયી રહેતા કે મારે ગર્ભની બહાર આવવું નથી, મારે આ મોહ માયામાં ફસાવું નથી. સુખદેવ આવું કે છે, સાંભળો, જન્મ નથી લીધો, ગર્ભમાં રહીને એવું કે છે કે મારે આ જે મોહ માયા છે ને સંસારની, એમાં મારે પડવું નથી, મારે જન્મ નથી લેવો, હું તો ગર્ભમાં જ રહીશ અને ગર્ભમાં રહી અને પ્રભુની ભક્તિ કરીશ અને અધ્યયન કરીશ અને હું મોક્ષની પ્રાપ્તિ કરીશ, મારે જન્મ મરણના બંધનમાં લેપાવું નથી. પછી એના પિતા વેદવ્યાસ કહે છે કે તારી મમ્મીને બહુ પીડા થાય છે, 12 વર્ષ સુધી તને પેટમાં લઈને ફરે છે, તારી મમ્મી સામું જો ને તું બહાર આવી જા. ત્યારે સુખદેવ એવું કહે છે કે તમે જાઓ, પેલા શ્રી કૃષ્ણને કહેતા હો કે શ્રી કૃષ્ણ જો બાઈ ધરી લે કે હું બહાર આવું અને મને આ સંસારની કોઈ મોહ માયા ના લાગે, શ્રી કૃષ્ણ આવી બાઈ ધરી લે તો જ હું ગર્ભમાંથી બહાર આવીશ, નહીં તો હું નહીં આવું. ત્યારે વેદવ્યાસ શ્રી કૃષ્ણને બોલાવે છે ને કહે છે કે પ્રભુ તમે આ સુખદેવને કહો કે એ બહાર આવી જાય. ત્યારે પ્રભુ કહે છે કે સુખદેવ તમે જન્મ લઈ લો, તમે બહાર આવી જાઓ, તમને કોઈ આ સંસારની મોહ માયા હું નહીં લાગવા દઉં. ત્યારે સુખદેવ અવતાર લઈને જન્મ ધારણ કરે છે. મતલબ તો વિચારો કેટલા હદ સુધીની વાત કહેવાય. આપણે આવું ઇમેજ ના કરી શકીએ કે આવું થતું પહેલાના જમાનામાં, પણ થતું ભાઈ, પહેલાના યુગમાં આવું થતું, આપણે માનવું પડે, કારણ કે આપણે જવાના તો નથી જોવા, પણ આવું બધું છે. તો આવી રીતે સુખદેવને પણ પ્રભુની ભક્તિ લાગી હતી. ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, સુખદેવ નહીં લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે. તો હવે કઈ કેવું પડે, એનો અર્થ થાય છે ધ્રુવને વાગ્યા શું? બાણ વાગ્યા પ્રભુના. પ્રહલાદને વાગ્યા, તેઓ ભક્તિભાવમાં ઠરીને ઠામ થયા, ભક્તિભાવમાં ઠરીને ઠામ થઈ ગયા છે. સુખદેવને માના ગર્ભમાં જ વાગ્યા, જો માના ગર્ભમાં હતા ત્યારથી પ્રભુની ભક્તિ કરતા હતા. અને એ માટેનું પ્રમાણ આપણા વેદ વચન છે. આ બધું આપણા વેદોમાં લખેલું છે સુખદેવ વિશે, તમે જોજો. એટલે આ એનો અર્થ થાય છે, તે મેં તમને સમજાવ્યું. ચલો ટોપિકમાં આગળ વધીએ એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ ઘરે બેઠા સૌથી શ્રેષ્ઠ અને સારું અને બેસ્ટ પરિણામ લાવવા માંગે છે, તો તમારા માટે વિદ્યાર્થીઓ આર્યન ક્લાસીસ એપ્લિકેશન લઈને આવી ગયું છે રામબાણ ટોપર બેચ 2027.
અને આ જે આપણી બેચ છે એ સ્પેશિયલ ફોર ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 12 આર્ટ્સના ટોટલ 8 સબ્જેક્ટની આપણે વાત કરીએ તો ધોરણ 12 આર્ટ્સના અભ્યાસમાં આવતા 8 વિષય એવા તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. આ 8 વિષય તમને એક જ પ્લેટફોર્મ એટલે કે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર મળી જવાના છે. હા, તમે સાચું સાંભળી રહ્યા છો. અને આ 8 વિષય છે એમાંથી તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ અને ભૂગોળ આ 4 વિષય તમને ડેલી લાઈવ સેશનમાં ભણાવવામાં આવશે. અને બાકીના આ જે 3 સબ્જેક્ટ છે એ રેકોર્ડેડ વિડીયોમાં તમને મળી જશે. અને ગુજરાતી છે એ તમને દર રવિવારે લાઈવ સેશનમાં આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી મળી જવાનું છે. લાઈવ સેશનમાં ભણવાની મજા જ કંઈક અલગ છે. તો તમારે જો ઘરે બેઠા લાઈવ સેશનની અંદર આ દરેક વિષયોને ભણવા છે તો તમે આપણા એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લો અને રજીસ્ટર કરી લો અને પેમેન્ટ કરીને ભણવાનું ચાલુ કરી દો. હવે આ જે 8 વિષય છે એની 1 વર્ષની ફી નોર્મલ માત્ર 4,999 રૂપિયા છે. 4,999 રૂપિયામાં તમને 8 સબ્જેક્ટ મળી જાય છે, એ પણ લાઈવ સેશનમાં. અને ઘરે બેઠા તમે સારી રીતે તૈયારી કરી શકો છો. તો રાહ કોની જો છો, ફટાફટ તમે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આર્યન ક્લાસીસના એપ્લિકેશનની લિંક આપું છું. ફટાફટ તમે આપણું એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, રજીસ્ટર કરી લો અને ભણવાનું ચાલુ કરી દો. તેમ છતાં તમને કોઈ પ્રોબ્લેમ છે, કોઈ ક્વેરી છે, કોઈ નથી ખબર પડતી તો તમારે મને અહીંયા તમને જે નંબર આપેલો છે આ નંબર ઉપર મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી તમે આ કોર્સને લગતી મેળવી શકો છો. ચાલો ટોપિકમાં પાછા આવી જઈએ છીએ, શરૂઆત કરીએ છીએ. હાલો હવે આગળ વધીએ. આગળની પંક્તિ કે છે કે મયુર ધ્વજ રાજાના મન હરી લેવા હરી આવ્યા રે ટાણે. મયુર ધ્વજની વાત કરી છે. મયુર ધ્વજ રાજાના મન હરી લેવા હરી આવ્યા એ ટાણે. કાશીએ જઈને કરવત મિલાવે પત્ની પુત્ર બેઉ તાણે. આ પત્ની પુત્ર બેઉ તાણે શું કહેવા માંગે છે આ પંક્તિ? મયુર ધ્વજ કરીને એક રાજા હતો. શું? મયુર ધ્વજ કરીને એક રાજા હતો. છત્તીસગઢ આપણું જે રાજ્ય છે એ રાજ્યની આજુબાજુમાં એક અનંગ કરીને રાજ હતું. એક અનંગ કરીને એક રાજ્ય હતું. દ્રાપર યુગની વાત થઈ રહી છે અહીંયા. જ્યારે શ્રી કૃષ્ણ આ ધરતી ઉપર અવતાર ધારણ કરીને આવ્યા હતા ત્યારની વાત છે. તમે નામ સાંભળ્યું છે કૌરવ પાંડવ. તો જ્યારે પાંડવોએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને અશ્વમેધ યજ્ઞનો મતલબ એવો થાય છે કે ઘોડો એવો ફરતો મૂકી દે અને ઘોડો જાય, મતલબ જેટલા સુધી જાય અને આખી પૃથ્વીમાં ભ્રમણ કરે ને જે જગ્યાએ એ ઘોડાને કોઈ બાંધે તો એનો મતલબ એવો છે કે રાજા એવું કહેવા માંગે છે કે તમે મારી જોડે યુદ્ધ કરો. ત્યારે આ ઘોડો અશ્વમેધ યજ્ઞ કર્યો પાંડવોએ અને આ ઘોડો ફરતો ફરતો અનંગ રાજ્યમાં આવે છે. અને અનંગ રાજ્યનો રાજા હોય છે મયુર ધ્વજ, જેને મોર ધ્વજ કહેવાય છે. આ મોર ધ્વજ જે રાજા છે તો મોર ધ્વજ રાજા એ ઘોડાને બાંધે છે. એટલે પાંડવો એવું કહે છે કે મોર ધ્વજે આપણા ઘોડાને બાંધ્યો છે તો હવે આપણે એની જોડે યુદ્ધ કરવું પડશે. ત્યારે શ્રી કૃષ્ણ ના પાડે છે કે ના, મોરધ્વજ જોડે હું તમને યુદ્ધ નહીં કરવા દઉં. તો બધા પાંડવો પાંચે પૂછે છે કેમ પ્રભુ તમે આવું કહો છો? તો પ્રભુ કહે છે કે મોરધ્વજ એ મારો ભક્ત છે. શું છે? મારો ભક્ત છે. એ મારી ખૂબ ભક્તિ કરે છે, મારી ઉપાસના કરે છે, એટલે હું તમને એની સાથે યુદ્ધ નહીં કરવા દઉં. જો ખાલી ભગવાનની ભક્તિનું પરિણામ જુઓ કે કેવું પરિણામ છે. ભગવાન પોતે પાંડવોને ના પાડે છે કે યુદ્ધ તો તમારે નહીં કરવા દઉં એની જોડે. પછી અર્જુન કે છે ભગવાનને કે તો કઈ વાંધો નહીં ભગવાન, ચાલો આ તમારો બહુ મોટો ભક્ત હોય તો મારે એની પરીક્ષા કરવી છે. તો ભગવાન કહે છે કે કાંઈ વાંધો નહીં, ચાલો આપણે પરીક્ષા કરીએ. એટલે અર્જુન અને શ્રી કૃષ્ણ આવે છે મોરધ્વજ રાજ્યમાં આવે છે. મોરધ્વજના રાજ્યમાં અર્જુન એ સિંહનો રૂપ ધારણ કરે છે અને શ્રી કૃષ્ણ બ્રાહ્મણ બની જાય છે. અને શ્રી કૃષ્ણ બ્રાહ્મણ બની અને આ સિંહને લઈ અને મોરધ્વજ રાજાના રાજ્યમાં આવે છે અને મોરધ્વજને કહે છે કે મારો સિંહ ભૂખ્યો છે, તેને ખાવાનું આપો. ત્યારે રાજા કહે છે કે બોલો શું ખાવાનું, બધું લાવી દો. ત્યારે આ બ્રાહ્મણ તરીકે શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ મારો સિંહ છે ને એ બીજું કાંઈ નથી ખાતો, એ મનુષ્યનું માંસ મટન ખાય છે. અને એમાંય એનું ડાબું પડખું. કયું પડખું? ડાબું પડખું. મનુષ્યનું જે ડાબું પડખું છે ને એ મારો સિંહ ખાય છે. ત્યારે પછી મોરધ્વજે એવું કીધું કે કાંઈ વાંધો નહીં, તો હું આપી દઉં મારું, મતલબ હું મારું શરીર, જો તમારા સિંહને મારું શરીર ખાવાથી તૃપ્તિ થતી હોય તો હું મારું શરીર આપી દઉં, કાંઈ વાંધો નહીં. પછી નક્કી કરે છે બધું
અને કીધું જો અહીંયા કાશીએ જઈને કરવત મેલાવ્યા. કરવત એટલે ગળા ઉપર જે કાપવાનું, તમને ખબર, તમે જોયું હશે, કોઈને કાપવું હોય તો કરવતથી કાપવામાં આવે છે. તો પછી એના અંગને કરવત મેલાવ્યા પત્ની પુત્ર બેઉ તાણે, એની પત્ની ને એનો પુત્ર બેઉ તાણે. આવું છે કંઈક સ્ટોરીમાં, એક્ઝેક્ટ બધી સ્ટોરી આ રીતના જ છે. તો પછી શ્રી કૃષ્ણ એના અસલી રૂપમાં જ્યારે એનું કરવત મૂકવાનું થાય છે અને એ ક્રિયા ચાલુ કરે છે, એટલે એ જ્યારે કાપે એટલે પછી શ્રી કૃષ્ણ આવે છે અને ફરી પાછું જે હતું એવું એમને એમ કરી દે છે. એટલે શ્રી કૃષ્ણ આવી રીતે ભગવાન મોરધ્વજની શું કરે છે? પરીક્ષા કરે છે. એટલે જો અહીંયા કીધું છે મોરધ્વજ રાજાના મન હરી લેવા હરી આવ્યા એ ટાણે. રાજાનું મન હરી લેવા આવ્યા હતા. હવે અહીંયા છે હરી અને અહીંયા છે હરી. તો આ તમને અર્થભેદમાં શબ્દભેદમાં પૂછાય. જો હરી આ દીર્ઘ હોય તો એનો મતલબ થાય લઈ લેવું. હરી એટલે લઈ લેવું અથવા વશમાં કરી લેવું, વશમાં કરવું. અને હરિનો મતલબ થાય ઈશ્વર. તો આ બે શબ્દ ભેદ તમે નોટ ડાઉન કરી લો. આ તમને પરીક્ષામાં પૂછાય 1000%. કે આ હરી દીર્ઘ આપેલું હોય, આ પાછળ હોય ને આને દીર્ઘ કહેવાય. અમુકને દીર્ઘઈ ને હસવઈમાં ખબર નહીં પડતી હોય. મારા વાલા, આને દીર્ઘઈ કહેવાય ને આને હસવઈ કહેવાય. હસવઈ એટલે નાનું, દીર્ઘ એટલે મોટું. ઓકે, તો જ્યારે અહીંયા દીર્ઘઈ આવે ત્યારે લઈ લેવું, વશમાં કરવું એવું થાય. અને જ્યારે અહીંયા હરી આ રસવઈ આવે ત્યારે ઈશ્વર કહેવાય. આ બે શબ્દો તમે લખી નાખો, નોટ ડાઉન કરી લો, પૂછાય છે પરીક્ષામાં. એટલે આવી કંઈક સ્ટોરી હોય છે. એટલે આપણે અહીંયા જોઈએ કે મયુરધ્વજ રાજાનું મન જીતી લેવા હરી એ જ સમયે આવ્યા. તેઓ તેમનું મસ્તક કરવતથી વહેરવા માંડ્યા. કીધું ને કે મોરધ્વજ પોતાનું મસ્તક, પોતાનો અંગ કાપીને આપવાનું કરે છે પેલા જે સિંહ હોય છે એને ખાવા માટે. અને તેમના પત્ની અને પુત્ર બંને એ કરવતને તેમના હાથમાંથી તાણી લેવાનો પ્રયત્ન કરતા હતા. આજે એની વાઈફ જે છે ને એનો પુત્ર જે છે એ એના પપ્પાને ના પાડતા, પપ્પા તમે આવું ના કરો. એ કરવત લઈ લેવાનો પ્રયત્ન કરતા હતા, પણ પેલો રાજા માનતો નતો. ના, હું આપ્યા વગર રહીશ નહીં, મારું અંગ એમના સિંહને ખાવા આપી દઈશ. ત્યારે ભગવાન એની પરીક્ષા કરવા આવે છે. તો અહીંથી પણ એક પ્રશ્ન પૂછાય છે કે હરી કોનું મન હરી લેવા આવે છે? તો હરી મોરધ્વજ રાજાનું મન હરી લેવા માટે આવે છે. ક્લિયર? કેટલા જો કેવી નાની નાની સ્ટોરીઓ છે, એના મજા આવે ને સાંભળવાની. ચલો આગળ વધીએ આપણે. મીરાબાઈની વાત કરીએ તો મીરાબાઈને કોણ નથી જાણતું એમ? મીરાબાઈ ઉપર ક્રોધ કરી રાણાજી ખડગ લઈ તાણે. રાણાજી જે હતા મીરાબાઈ ઉપર ક્રોધ કરી અને રાણાજી ખડક લઈ તાણે. ઝેરના પેલા ગિરધરલાલે અમૃત કર્યા એવે ટાણે. શું કે છે આ લાઈન? શું કહેવા માંગે છે? તમે મીરાબાઈને સાંભળ્યા છે. મીરાબાઈનો જન્મ રાજસ્થાનમાં થયો. રાજસ્થાનનું કુકડી કરીને ગામ છે ને, ત્યાં મીરાબાઈનો જન્મ થયો હતો. અને મીરાબાઈ નાના હતા ને ત્યારે એની મમ્મી એક વખત એક જાન જતી હતી. એટલે એની મમ્મીને એને પૂછ્યું કે મીરા, અરે એની મમ્મીએ કીધું કે મમ્મી આ કોણ છે? એટલે કે એ વર વધુ છે. તો પછી મીરાએ કીધું તો પછી મારો વર કોણ? તો એની મમ્મીએ કીધું તારો વર તો કૃષ્ણ છે, તારો પતિ તો કૃષ્ણ છે. આવું એમ કહી દીધું હશે. ત્યારથી મીરાએ વાતને પકડી લીધી. અને પછી તેઓ શ્રી કૃષ્ણની ભક્તિ નાનપણથી કરતા. બન્યું એવું કે મીરાબાઈના લગ્ન તમે સાંભળ્યું હશે, મેવાડના રાણા સાંગા, રાણા કુંભા અને રાણા સાંગા, રાણા કુંભાને એમનો વંશજ ને એમના વંશજની અંદર વિક્રમજીત કરીને નામ સાંભળ્યું હશે. પછી રાણા ઉદયસિંહનું નામ તમે સાંભળ્યું હશે, જે ઉદયપુર, જે રાજસ્થાનની અંદર જે ઉદયપુર જિલ્લો છે જે વસાવેલો છે, ઉદયપુર, તમે નામ સાંભળ્યું હશે. તો અને મહારાણા પ્રતાપને કોણ નથી જાણતું? રાણા ઉદયસિંહના દીકરા જેમનું નામ હતું મહારાણા પ્રતાપ, રાણા પ્રતાપ. તો આ રાણા પ્રતાપ જે હતા ને એના કાકી હતા મીરાબાઈ. શું હતા? એના કાકી. આ વિક્રમજીત જે હતા ને એમના લગ્ન કોની સાથે થયા હતા? તો કે મીરાબાઈ સાથે થયા હતા. મીરાબાઈના લગ્ન વિક્રમજીત સાથે થયા હતા. અને વિક્રમજીત જે હતા એ મહારાણા પ્રતાપના કાકા હતા. એટલે ઉદયસિંહ રાણા એ મહારાણા પ્રતાપના પિતા હતા. ત્યારે તેમને મેવાડમાં એમના લગ્ન કર્યા હતા. અને મીરાબાઈ જો કે ભગવાનની ભક્તિ કરતા હતા ને, ત્યાં બધા રાજાઓને નહોતું ગમતું કે આ મીરાબાઈ અહીંયા આવી અને સાધુ સંતો જોડે આવી રીતના રહે છે, એ આ લોકોને ગમતું નહોતું. એટલે પછી આ રાણાજી એ એમનું નામ જ હતું. જે રાજા હોય એને રાણાજી કહેવાનું. તો રાણાજી એ મીરાના જે પતિ
તો એમને એમને શું કરી, ખડક, ખડક એટલે અહીંયા લખજો તલવાર, ખડક એટલે તલવાર, મોસ્ટ ટાઈમ પૂછાય. ખડક નો મતલબ થાય તલવાર, ખડક એટલે તલવાર, સમાનાર્થીમાં ખૂબ જ આ પ્રશ્ન પૂછાય છે. તો ખડક તાણે છે મીરાબાઈ ઉપર, મીરાબાઈને મારવા માટે એવો તલવાર તાણે છે, પણ તોય મીરાબાઈ ડરતા નથી, કારણ કે મીરાબાઈ ભગવાનની ભક્તિ કરે છે, શું કામ ડરે એમ. પછી એક દિવસે પેલા રાણાથી ના રહેવાયું ને, તો એને મીરાને એમ કીધું કે લે આ ઝેરનો પ્યાલો પી જા, તને બહુ તારા ભગવાનની ભક્તિ કરવી છે ને, તો હું જોઉં તારો ભગવાન તને કેવું બચાવવા આવે છે. તો ઝેરના પહેલા મીરાબાઈને તો ભગવાન ઉપર વિશ્વાસ હતો, તો એમને એ ઝેરનો પ્યાલો પીધો. ગિરધરલાલે, ગિરધરલાલ એટલે શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણએ એ ઝેરના પ્યાલાને અમૃતનો પ્યાલો બનાવી દીધો એ વેટાણે, એટલે એ સમય જ્યારે મીરાબાઈ પીવાની શરૂઆત કરી ને, એટલે એ જે પ્યાલો હતો ને એને અમૃતનો કરી દીધો. આવા છે ભગવાન, જો ખરા સમયે આવીને ઉભા રહે ભગવાન, એનું નામ ભગવાન. ઓકે, ચલો. મીરાબાઈ પર ક્રોધે ભરાયેલા રાણાએ તલવાર તાણી. રાણાએ શું કર્યું? તલવાર તાણી. મીરાબાઈને શું આપ્યું? ઝેર આપ્યું. મીરાબાઈને ઝેર આપ્યું, પણ એ ઝેર ગિરધરલાલ એટલે કે શ્રી કૃષ્ણ અમૃત સમજીને પી ગયા. શ્રી કૃષ્ણ એ ઝેર પી ગયા હતા અને મીરાબાઈની શું કરી હતી? રક્ષા કરી હતી. છે ને ઇન્ટરેસ્ટેડ કહાની, મસ્ત છે. અને મીરાબાઈએ શ્રી કૃષ્ણની ભક્તિ ઉપર 2.5 લાખ પદો લખ્યા હતા. કેટલા? 2.5 લાખ પદો શ્રી કૃષ્ણની ભક્તિમાં લખ્યા હતા. જેમ નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણ ઉપર પદો લખ્યા છે, એમ મીરાબાઈએ 2.5 લાખ પદો લખ્યા છે શ્રી કૃષ્ણની ભક્તિ ઉપર. ઓકે, એટલે અહીંયા આ ધ્યાન રાખજો, મીરાબાઈની કહાની, બધી કહાનીઓ છે અને મસ્ત યાદ રહી જાય એવી છે. ચલો લાસ્ટમાં વાત કરીએ નરસિંહ મહેતા. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે. જો ખેપ એટલે સફર, ખેપ એટલે શું થશે? સફર. આ પૂછાય તમને સમાનાર્થીમાં, યાદ રાખજો. ખેપ એટલે થશે સફર. હવે નરસિંહ મહેતા એ ભાવનગર તળાજા જે ગામ છે ત્યાંના વતની હતા. આપણે 1લા નંબરના કાવ્યમાં પદ્યમાં આપણે ભણી ગયા છીએ. ઓકે, ઓકે, હા. હવે આ જે નરસિંહ મહેતા હતા તેમને હુંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે. આગળ સંત અનેક ઓધાર્યા, એવું ધન ભગત ઉપર આણે. ધના ભગત હવે નરસિંહ મહેતાની વાત કરે છે, અને નરસિંહ મહેતાની વાત કરતા તેવું કહે છે કે નરસિંહ મહેતા ભગવાનની ભક્તિ કરતા હતા, અને ભગવાનની ભક્તિમાં એમને એક હુંડી લખી હતી, અને હુંડી સ્વીકારવા માટે ખુદ શ્રી કૃષ્ણ આવ્યા હતા. એમ તો કહેવાય છે ને કે કુંવરબાઈનું મામેરું ભરવાય શ્રી કૃષ્ણ આવ્યા હતા. એવા તો ઘણા બધા એવા કામો હતા જે શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાના કર્યા હતા. અને આ હુંડી એટલે શું? તો હુંડી એટલે નાણાંની આપલે કરવાની ચિઠ્ઠી. જેમ કે આપણે ચેક કહીએ છીએ ને, આપણે અત્યારે પૈસા ઉપાડવા ચેકથી ઉપાડીએ, એવી રીતે પહેલા હુંડી હતી. હુંડીમાં નાણાંની આપલે થતી હતી. નાણાં એટલે પૈસા. અને તમે ઓલું ભજન સાંભળ્યું હશે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી, મારી હુંડી સામળિયાને હાથ રે, શામળા ગીરધારી. નરસિંહ મહેતા હુંડી લઈને જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ પોતે શેઠનો અવતાર, મતલબ શેઠનું રૂપ લઈ અને આ હુંડીને સ્વીકાર કરે છે. એટલે ખરા ટાઈમે શ્રી કૃષ્ણ આવીને ઉભા રહે છે. અને ધના ભગત કહે છે કે આવા અનેક સંતો અને અનેક ભક્તો આ પૃથ્વી ઉપર થઈ ગયા છે, એવું ધના ભગત કહે છે. શું કહે છે? પ્રભુએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, ખરે સમયે દોડીને આવ્યા. આમ અનેક સંતોનો ઉદ્ધાર કર્યો છે. શું કરે છે? ઉદ્ધાર કર્યો છે ભગવાને. હકીકત ધના ભગતે તેમના હૃદયમાં સમજે છે. આ હકીકત ધના ભગત સમજે છે. અહીંયા એક શબ્દ છે ઓધાર્યા. શું છે? ઓધાર્યા. ઓધાર્યા એટલે ઉદ્ધાર કર્યો. ઓધાર્યા એટલે ઉદ્ધાર કર્યો. આ યાદ રાખી લેજો આ શબ્દને. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, લાસ્ટ પંક્તિ હતી જે મેં તમને અહીંયા પૂરી કરી આપી છે. હવે આગળ આપણે શબ્દોને થોડા જોઈ લઈએ. ચાલો થોડા એવા શબ્દો છે જેની સમજૂતી આપણે જોઈ લઈએ. તો શબ્દની સમજૂતીમાં ધ્રુવનો મતલબ શું થશે? સ્થિર, નિશ્ચિત અથવા ઉત્તાનપાદનો પુત્ર, એવું પણ થાય છે. ધ્રુવ એટલે એનો મતલબ સ્થિરે થાય છે, નિશ્ચિતે થાય છે, અને અહીં આ કાવ્યમાં જોઈએ તો એનો મતલબ થાય છે ઉત્તાનપાદનો પુત્ર. ચલો, પ્રહલાદ એ કોણ છે? પ્રહલાદ એ હિરણ્યકશ્યપુનો પુત્ર છે. સુખદેવ એ વ્યાસના પુત્ર છે. મોરધ્વજ અથવા મયુરધ્વજ એક પૌરાણિક રાજા છે. મયુરધ્વજ પૌરાણિક રાજા એટલે
જે દ્રાપદ યુગની વાત કરીએ એ પૌરાણિક રાજા છે. પછી ખડક, ખડક એટલે થશે તલવાર. હુંડી, નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. આ મોસ્ટ આઈએમપી ઘણી વાર શબ્દ સમૂહ માટે શબ્દ પૂછાઈ ગયો છે કે નાણાંની આપલે માટેની ચિઠ્ઠી, જેને શું કહીશું તો કે કહીશું હુંડી. કોમર્સ વાળા કઈ ગયા, તમારે આવે છે ને લેણી હુંડી ને દેવી હુંડી, હા તો બસ તો એની વાત થાય છે, આ લેણી હુંડી ને દેવી હુંડી, હા ઈ જોઈ લેજો તમારે. એટલે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, મને કહેતા નહીં હો મારા વાલા, આ યાદ રાખી લેજો શબ્દ સમૂહ માટે. પછી કીધું છે ખેપ, ખેપ એટલે થશે સફર. પછી ઓધાર્યા, ઓધાર્યા એટલે ઉધાર કર્યો, ઓધાર્યા એટલે શું થશે ઉધાર કર્યો. ઓકે, તો આવા શબ્દો છે જે પૂછાય તો યાદ રાખીશું. ચલો હવે કયા કયા પ્રશ્નો આમાંથી પૂછાય છે એ તમે હવે નેક્સ્ટ વિડીયોમાં આવો એટલે હું તમને સ્વાધ્યાય સોલ્વ કરાવું, એટલે એમાં આપણે જે પણ પ્રશ્નો છે સ્વાધ્યાયના કયા કયા પ્રશ્નો પૂછાય છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું ભણાવું છું. આ વિડીયોને અહીંયા રાખું છું. પાર્ટ 2 માં તમે ફટાફટ આવી જજો.